માંગરોળમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રકારની અલગ મુહિમ ચાલે છે, જેમાં દેશનું સ્વાતંત્રતા પર્વ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે લગભગ ઘર ઘર તિરંગા અભિયાન મુજબ લોકો પોતાના ઘર પર, દુકાન પર, વ્યવસાયિક આદેશ આનમાં કે બાઇક પર, મોટર કાર પર, સાયકલ પર, રિક્ષા પર તિરંગા રાખી દેશભક્તિનો ભાવ પ્રતીત કરતા હોય છે. પરંતુ એક એવો વિચાર કે આ માત્ર ઝંડો નથી, દેશનું સ્વાભિમાન છે, દેશની આન બાન અને શાન છે, એનું સન્માન પણ જાળવવું જોઈએ. એ હેતુસર માંગરોળના દર્પણભાઈ પરમાર, જેઓ એક બૌદ્ધિક વ્યક્તિ છે અને આ એક અલગ વિચાર સાથે તેમણે એક અલગ અભિયાન ચાલુ કર્યું અને એ અભિયાનમાં નગરના જુદા જુદા વિસ્તારોમાં તિરંગા સુરક્ષા પેટી મૂકી, જે માં લોકો રસ્તે રઝળતા, ફાટેલા, તૂટેલા કે પગે કચડાતા ધ્વજને સન્માન સહિત પેટીમાં પધરાવે અને આ પેટીમાં રાખેલા ધ્વજોનું વિસર્જન દર્પણભાઈ પોતે હિન્દ મહાસાગરના કિનારે શહીદ સ્મારક પર પોતે જઈને કરે છે. ધન્ય વાત છે આ જુવાનને અને તેની દેશભક્તિને. સુદીપ ગઢિયાની 24 ન્યૂઝ જૂનાગઢ. ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો. પરમ મિત્ર કહે કે જેઓ ખરી મહેનતે હરેક ધ્વજોને એકઠા બંદરના બોટોમાંથી સાયકલ લઈ અને હરેક બોટોમાંથી એક ધ્વજોને એકઠા કરવા ખૂબ મોટી વાત છે. એમની રાષ્ટ્રભક્તિ, એમને કામ કરવાની નિષ્ઠા, નિસ્વાર્થ ભાવે કામ કરનારો આ વ્યક્તિ છે. એમને બિરદાવવા લાયક છે કે ખૂબ સરસ કાર્ય કરે છે અને રાષ્ટ્ર પ્રત્યે અમને પણ ગૌરવ છે કે જ્યારે અમે આવું કામ કરવા નીકળીએ છીએ ત્યારે અને મા ભારતી માટે નોછાવર થયેલા હરેક મહાપુરુષો, વીરો અને વીરંગનાઓને નમન કરીએ છીએ. તો અમારા નિલેશભાઈ પણ બે શબ્દ કહેશે. મિત્રો, જય હિન્દ, જય ભારત. તો 15મી ઓગસ્ટ અમારા માટે ખૂબ એટલે ખૂબ ચેલેન્જ રહ્યો છે અને તિરંગા એકત્રિત કર્યા છે. તો અમે પટેલશ્રી અને અમારા ગામનો હું ખૂબ ખૂબ આભારી માનું છું કે મને પોતાનું યોગદાન અમને આપ્યું છે અને આ કર્યા છે. અને દર્પણભાઈએ પણ ખૂબ મહેનત કરી છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો એટલું જ કહીને વિનવું છું કે જ્યારે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ત્યારે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. વર્ષ દરમિયાન ક્યારેય પણ ધ્વજ તમારા હાથમાં આવે ફાટી ગયેલા, તૂટી ગયેલા, તેમને એક ઝબલામાં સંઘરીને રાખજો. જ્યારે પણ આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ત્યારે તમે એમાં પધરાવી શકો છો પેટીમાં. ત્યાં સુધી એમને સંઘરીને રાખવા. તો આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે રાષ્ટ્રના નાતે આપ સૌએ રાષ્ટ્રભક્તિ બતાડી છે અને તિરંગાનું અપમાન થતાં આપણે અટકાવ્યું છે. અત્યાર સુધીના ટોટલ અંદાજિત 600 આજુબાજુ ધ્વજ આપણે કચરામાં જાતા અટકાવ્યા છે. એનું તો આપ સૌને જય હિન્દ, જય ભારત. માટીને નમન, વીરોને વંદન અને દેશ પર મર મિટને વાલે હરેક જવાનો को हमारा सैल्यूट.